ગુડ મોર્નિંગ. આજે ગુરુવાર એટલે આપણા ટાઈમ ટેબલ પ્રમાણે સબ્જેક્ટ આવશે બીએ અને બીએમાં આપણે પાર્ટ 3 ધંધાકીય સેવાઓ ભાગ 2 જેમાં આખો પાર્ટ બેન્કિંગને લગતો છે તેની વાત કરી. હવે પેજ નંબર 27 ઈ બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. આ વ્યવસ્થામાં બેંકના વ્યવહાર ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે. ભૌતિક સ્વરૂપ એટલે કોઈ દસ્તાવેજો, ચેક, ડ્રાફ્ટ, ભરણા ચિઠ્ઠી, ઉપાડ ચિઠ્ઠી, આ બધાની જરૂર પડતી, ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી નથી, કાગળિયાની જરૂર પડતી નથી. હવે ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોની મદદથી બેન્કિંગ વ્યવહાર થાય છે. બેન્કિંગની પ્રક્રિયાના વિકાસ 3 તબક્કે થયેલો જોવા મળે છે. ઈ બેન્કિંગની પ્રક્રિયાનો વિકાસ 3 રીતે થયેલો છે. પહેલું, પરંપરાગત બેન્કિંગ પ્રક્રિયા. પરંપરાગત પ્રક્રિયા જેમાં જૂની પદ્ધતિથી બેંકો ચાલતી હતી. બીજું આવે છે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ. અને ત્રીજું આવે છે ઇન્ટરનેટનો ઉપયોગ. આ 3 વ્યવસ્થાઓએ બેન્કિંગ પ્રક્રિયાને આગળ વધારી છે. બેન્કિંગ પ્રક્રિયામાં સમય ઘટાડ્યો છે, ઝડપ વધારી છે અને સુદૃઢતા લાવી છે. તો આ 3 પ્રક્રિયા છે. પરંપરાગત બેન્કિંગ. બેંકના કાર્યો પરંપરાગત પદ્ધતિએ થતા. તેમાં ખાતેદારોના નોંધ માટે લેજર રાખવામાં આવતા, ચોપડા બનાવવામાં આવતા. ખાતેદારને નાણાં ઉપાડવા માટે ચેક, ભરણા ચિઠ્ઠીનો ઉપયોગ કરવો પડતો. નાણાં જમા કરવા માટે પેઇંગ સ્લિપ ભરવી પડતી. તો આ જૂની પદ્ધતિ હતી. લેજર રાખવામાં આવતા. આ ઉપરાંત વાઉચર સાચવવા, નમૂનાની સહી ચેક કરવી જેવા કાર્યો પણ આ પ્રકારના યંત્રો વગર જ કરવામાં આવતા. આપણે ચેક પર સહી કરી હોય તો નાણાં ચૂકવતી વખતે જેટલા ખાતેદાર હોય બધાને ખાતેદારોની સહીના નમૂના એક કાર્ડમાં સંગ્રહ કરેલા હોય. એને આલ્ફાબેટિકલી પ્રમાણે ગોઠવેલા હોય, નંબર પ્રમાણે ગોઠવેલા હોય. એટલે એ નંબરનું કાર્ડ કાઢીને એની સહી બરાબર છે કે રીતે ચેક કરવામાં આવે. જૂની પદ્ધતિ જેમાં સમય ખૂબ માંગી લેતો અને કાળજી પણ ખૂબ માંગી લેતી. ધીમી પ્રક્રિયા હતી. હવે એમાં ઝડપ ઉમેરી નેટવર્ક. નેટવર્ક એટલે કોઈ એક જ શાખાના કોમ્પ્યુટરને એક સાથે જોડવા માટે નેટવર્કનો ઉપયોગ થાય. એક બેંક ઓફ બરોડા છે તો બેંક ઓફ બરોડાની બધી જ શાખા એક કોમ્પ્યુટરમાં જોડાયેલી હશે, સર્વરથી જોડાયેલી હશે. એ સર્વર એક બેંકમાં એન્ટ્રી કરો એટલે બધી બેંકમાં એક સાથે એન્ટ્રી થઈ જાય. ગમે તે બેંકમાંથી નહીં પણ ગમે તે શાખામાંથી નાણાકીય વ્યવહારો કરી શકાય. કતારગામની બેંકમાં કતારગામની શાખામાં ખાતું હોય, ઘોડદોડ પરથી નાણાં ઉપાડવા હોય તો પણ ઉપાડી શકાય. સુરતની બહારથી ઉપાડવા હોય તો પણ ઉપાડી શકાય. ગુજરાતની બહારથી ઉપાડવા હોય તો પણ ઉપાડી શકાય. પણ એની એ બેંક હોવી જોઈએ. એક જ બેંકની બધી બ્રાન્ચ. આ પ્રકારના વ્યવહારમાં બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારને નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. બેંકના પરંપરાગત કાર્યોની થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે. આ કોમ્પ્યુટર્સ પૈકી એક કોમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે. એક શાખાના બધા કોમ્પ્યુટરનું જોડાણ એમાં શક્ય છે. પરિણામે બેંકના કાર્યો સરળ અને ઝડપી બને છે. કતારગામની બ્રાન્ચમાં શાખામાં ખાતું હોય, ઘોડદોડ ગયા છે, ત્યાં રૂપિયાની જરૂર પડી છે તો ઘોડદોડની બેંક ઓફ બરોડામાંથી પણ નાણાં ઉપાડી શકાય. એ પ્રકારની વ્યવસ્થા એટલે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. ત્રીજું આવે છે ઇન્ટરનેટ. હવે આમાં દુનિયાના બધી બેંકની બધી ખાતાના બધી શાખાના બધા કોમ્પ્યુટરો એક થઈ જાય છે. કોઈ પણ બેંકમાંથી
નાણાં ઉપાડવા હોય ગમે ત્યારે ઉપાડી શકાય. બેંકના કોમ્પ્યુટરને ઇન્ટરનેટથી જોવામાં આવે છે, પરિણામ બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ છે. હવે વાત આપણે અહીંયા આ પ્રક્રિયાની વાત પૂરી થઈ. 3 પ્રક્રિયા. શરૂઆતમાં પરંપરાગત પ્રક્રિયા હતી, પછી નેટવર્કથી જોડાણ થયું, હવે ઇન્ટરનેટ બેન્કિંગ ચાલે છે. હવે બેંકની 3 સેવાઓ એની આપણે વાત કરવાની છે. બેંકની 3 સેવાઓની વાત આપણે અહીંયા કરવાની છે. ઇન્ટરનેટ બેન્કિંગ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. જી, બેંકના વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા માટે બેંકે ઈ કોર્નર અને ઈ ગેલેરી જેવી વ્યવસ્થાઓ શરૂ કરી છે. આ પ્રકારના વ્યવહારોમાં બેંક યુનિક કોડ પાસવર્ડ ગ્રાહકને આપે છે. આ પ્રકારના 2 રીતે વ્યવહારો થાય છે, નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારો. ઇન્ટરનેટના ઉપયોગથી ઈ કોર્નર અને ઈ ગેલેરી જેને ઓપરેટ કરવા માટે પાસવર્ડ આપવામાં આવે છે. આપણે એટીએમ, ડેબિટ કાર્ડ એ આમાં સંચાલન થશે. હવે એમાં 2 પ્રકારના વ્યવહારો છે, નાણાકીય વ્યવહારો, બિન નાણાકીય વ્યવહારો. નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારો. જેમાં નાણું સમાયેલું છે તે નાણાકીય, નાણાં વગરના કાર્યો છે તે બિન નાણાકીય. આ પ્રકારના વ્યવહારોમાં બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવવાના વ્યવહારને નાણાકીય વ્યવહારો કહે છે. એક ખાતેદાર પોતાના ખાતામાંથી બીજા ખાતેદારના બીજી બેંકના ખાતામાં રૂપિયા જમા કરાવવાની પદ્ધતિને નાણાકીય વ્યવહારો કહેવામાં આવે છે. જેમાં ટેલિફોનનું બિલ ચૂકવવું, વેરા ભરવા, અન્ય પ્રકારની ચૂકવણીનો સમાવેશ થાય છે. હવે બેંકો બિલ ભરવાની સેવાઓ પણ આપે છે. ઇલેક્ટ્રિક કંપનીના ખાતામાં આપણા ખાતામાંથી રૂપિયા ચાલ્યા, એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંને ટ્રાન્સફર થાય તો નાણાકીય વ્યવહાર. બિન નાણાકીય આ પ્રકારના વ્યવહારમાં નાણાકીય વ્યવહાર થતો નથી, પરંતુ ખાતેદાર બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું, ચેકબુકની રિક્વેસ્ટ કરવી, પિન ચેન્જ કરવો, સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવા બિન નાણાકીય વ્યવહારો પણ કરી શકે છે. આ એટીએમ કે ઈ ગેલેરીમાંથી આપણે આ બધા કાર્યો પણ કરી શકીએ છીએ. સ્ટેટમેન્ટ કાઢી શકીએ છીએ, પિન ચેન્જ કરી શકીએ છીએ, સ્ટોપ પેમેન્ટની રિક્વેસ્ટ કરી શકીએ છીએ, ચેકબુક નવી લેવી હોય તો રિક્વેસ્ટ કરી શકાય. આવા બધા બિન નાણાકીય કાર્યો જેમાં નાણાં સમાયેલા નથી તેવા કાર્યો પણ ઇન્ટરનેટની મદદથી થાય છે. ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યોમાં નીચે મુજબની સફળતા મળી છે: કોર બેન્કિંગ, ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. કોર બેન્કિંગ, ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. ઇન્ટરનેટના ઉપયોગથી હવે 3 પ્રકારની નાણાકીય વ્યવહારો બેંકમાં થતા જોવા મળે છે. પહેલું છે કોર બેન્કિંગ. 1 માર્કનો પ્રશ્ન રહેશે. કોર નું ફૂલ ફોર્મ સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેંકની આ સેવાનું નામ. આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી શાખાઓ જોડાઈ શકે. એક જ બેંકની સમગ્ર વિશ્વની શાખાઓ જોડાય છે. બેંક ઓફ બરોડા તો બેંક ઓફ બરોડા, બોમ્બે હોય, દિલ્હી હોય, પંજાબ હોય, પશ્ચિમ બંગાળ હોય કે સાઉથ ઇન્ડિયા હોય કે પછી ભારતની બહાર હોય,
બેંક ઓફ બરોડાના બધા વ્યવહાર કોર બેન્કિંગની મદદથી થશે. બેંકના કેન્દ્રીકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારોના તમામ ખાતાઓની માહિતી ઉપલબ્ધ હોય છે. બેંકના કોઈ પણ ખાતેદારના વ્યવહારની નોંધ રિયલ ટાઈમમાં આ કેન્દ્રીકૃત સર્વરમાં નોંધાય છે. આ કેન્દ્રીકૃત સર્વરમાં થયેલા ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. સુરતમાં શાખા હોય, બોમ્બે જઈને પૈસા ઉપાડો તો સુરતની શાખામાં પણ એન્ટ્રી થઈ જશે. બોમ્બેમાં પૈસા જમા કરાવો તો સુરતની શાખામાં બી પૈસા જમા થઈ જશે. ઇન શોર્ટ, એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી બધી શાખાઓ એક કોમ્પ્યુટર સાથે જોડાય છે. આ કેન્દ્રીકૃત સર્વરમાં થયેલા ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. કોઈ પણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈ પણ શાખામાંથી કરી શકે છે. આમાંથી મોસ્ટ ટાઈમથી 3 માર્ક્સનું વિધાન એક પૂછાય છે. મોસ્ટ ટાઈમથી 3 માર્ક્સનું એક વિધાન પૂછાય છે. ખાસ યાદ રાખવાનું. જો એ પ્રશ્ન 4 માં આપેલો છે વિધાન, ખાતેદાર જે તે શાખા બેંકની શાખાનો નહીં, જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. કહેવાનો મતલબ એટલો છે કે પહેલા એક ખાતેદાર જે તે બેંકની શાખાનો હતો. કતારગામ શાખામાં ખાતું હોય તો બધા જ વ્યવહારો કરવા માટે કમ્પલસરી કતારગામની શાખામાં જ જવું પડે. પૈસા ઉપાડવા હોય, આપણે ઘોડદોડ પર હોય, ઘોડદોડથી અહીંયા કતારગામ આવવાનું, પૈસા ઉપાડવાના અને પછી ઘોડદોડ વાપરવા જવાનું. એક જ શાખાનો ખાતેદાર કહેવાતો. બીજી શાખામાં એના વ્યવહારો થતા નહીં. એની જગ્યાએ આજે બેંકનો ખાતેદાર બન્યો છે. એની જે બેંક છે બેંક ઓફ બરોડા, તો બેંક ઓફ બરોડાની સુરતમાં, ગુજરાતમાં, ભારતમાં અને ભારતની બહાર કોઈ પણ વિસ્તારમાં આવેલી શાખામાંથી નાણાકીય વ્યવહારો કરી શકાય. એટલે કે આજનો ખાતેદાર એ જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો કસ્ટમર છે, બેંકનો ખાતેદાર છે. અગત્યનું વિધાન છે, ધ્યાન આપજો. કોઈ પણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર એ બેંકની કોઈ પણ શાખામાંથી કરી શકે છે. કોઈ પણ શાખામાંથી પોતાના ખાતામાં રોકડ ઉપાડી શકે છે, જમા કરાવી શકે છે, અન્ય વ્યવહારો કરી શકે છે. આમ ખાતેદાર આજે શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્ય અને સમયમાં ઘટાડો થાય છે. હવે વાત કરવાની છે આપણે ઈ બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ. વર્તમાન સમયમાં તમામ બેંક તેની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલી હોય છે. માટે વ્યક્તિનું ખાતું કોઈ પણ શહેરની કોઈ પણ શાખામાં, અન્ય સ્થળે કે અન્ય કોઈ પણ શાખામાંથી નાણાં ઉપાડવા ઈચ્છે કે રકમ ડિપોઝિટ કરાવવા ઈચ્છે તો કરાવી શકે છે. હાલમાં બેંકોએ વિવિધ જગ્યાએ તેમના ઈ કોર્નર બનાવેલા છે, જેના દ્વારા મશીનની મદદથી એટીએમ કાર્ડ મારફતે પોતાના ખાતામાંથી નાણાં ઉપાડી કે જમા કરાવી શકે છે. તેમના ખાતામાં રહેલી શિલ્લક જાણી શકે છે. આ રીતથી વ્યવહાર થતા હોવાને કારણે બેંક સર્વર સાથે ખાતેદારનો મોબાઈલ નંબર કનેક્ટ કરી રાખે છે. માટે ખાતામાં રકમ જમા થતા કે ઉપાડતા મેસેજ આવી જાય છે. આ વ્યવસ્થાને કારણે વ્યક્તિનું કાર્ય સરળ અને ઝડપી બને છે. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. એક બેંકની બધી શાખા એક સર્વર સાથે જોડાયેલું છે. આના માટે બેંકે ઈ કોર્નર બનાવેલા છે. એ ઈ કોર્નરમાં એટીએમ આપેલા છે. એ એટીએમમાં પાસવર્ડ આપેલો છે અને પાસવર્ડના વ્યવહારો સુરક્ષિત રાખવા માટે એમાં મોબાઈલ નંબર લેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ રૂપિયા જમા કરાવી શકે, ઉપાડી શકે. જમા કે ઉપાડે એટલે તરત એના મોબાઈલમાં મેસેજ આવી જાય છે. આ પદ્ધતિથી તમે વાકેફ છો. હવે વાત આવે છે મોબાઈલ બેન્કિંગ. યસ, અત્યાર સુધી એવું હતું કે બેંકના વ્યવહારો કરવા માટે એટલીસ્ટ બેંકમાં તો જવું પડતું, પણ હવે નહીં. હવે માત્ર મોબાઈલ દ્વારા આખી બેંકનું ઓપરેટ કરી શકાય છે. પૈસા જમા કરાવવાથી માંડીને, ઉપાડવાથી માંડીને
એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાથી માંડીને ચેકબુકની રિક્વેસ્ટ, સ્ટેટમેન્ટની રિક્વેસ્ટ, સ્ટોક પેમેન્ટની રિક્વેસ્ટ, પિન ચેન્જ કરવો, એવરીથિંગ બેંકના બધા જ નાણાકીય અને બિન નાણાકીય કાર્યો મોબાઈલ દ્વારા કરવામાં આવે છે. તો હવે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ તરીકે ઓળખાય છે, મોબાઈલ બેન્કિંગ તરીકે ઓળખાય છે. એમ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ એક એવી સેવા છે જેના દ્વારા કોઈ પણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી, એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતો હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈ પણ છેડેથી નાણાકીય વ્યવહારો કરી શકાય. મોબાઈલ તમારો રજિસ્ટર્ડ નંબર સાથેનો તો મોબાઈલ તમારી પાસે હોવો જોઈએ. ગમે ત્યારે, ગમે ત્યાંથી, કોઈ પણ સમયે રાતે 2 વાગે પણ બેંકના વ્યવહારો કરી શકાય. જેમ કે ખાતામાં રહેલી જમા શિલ્લક જાણી શકાય, બેલેન્સ જાણી શકાય, ટેલિફોન બિલ, લાઇટ બિલ, ગેસ બિલ, અન્ય કરવેરા કે અન્ય ચૂકવણી કરી શકાય, એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય. આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે. ત્યારબાદ બેંક મોબાઈલ બેન્કિંગ માટે લોગિન અને આઈડી પાસવર્ડ આપે છે. આ વ્યવસ્થામાં સલામતી જાળવવી ખૂબ જરૂરી છે. પાસવર્ડ જાળવવો ખૂબ જરૂરી છે. એટલે તો આરબીઆઈ હવે જાહેરાત પણ આપે છે કે પાસવર્ડ કોઈને આપવો નહીં. તો એ મોબાઈલ બેન્કિંગ છે. હવે વાત આવે છે બેંકની સેવાઓ. બેંકની સેવાઓ, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. આ વિડીયો સાથે આપણો બેન્કિંગનો પાઠ અહીંયા પૂરો થાય છે. ત્રીજો પાઠ ધંધાકીય સેવાઓ ભાગ 2 એ ટોપિક, એ ચેપ્ટર આપણું પૂરું થાય છે. ચોથું આપણે ચલાવી દીધું છે. હવે 5મું ચેપ્ટર ચાલશે. હવે બેંકની સેવાઓ, બેન્કિંગ સંબંધિત સેવાઓ. એમાં 3 સેવાઓની વાત કરી છે આપણને અહીંયા. પહેલું કીધું છે એટીએમ, બીજું કીધું છે ક્રેડિટ કાર્ડ, અને ત્રીજું કીધું છે ડેબિટ કાર્ડ. પહેલા આપણે એટીએમ સમજીએ. તમે બધા પણ યુઝ કરતા હશો, જાણતા હશો કેવી રીતે થાય છે. આ સેવાનું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. બેંકમાં ખાતું ધરાવનારને આ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંક કે નક્કી કરેલી ન્યૂનતમ રકમ કરતાં વધારે અને પોતાના ખાતામાં જમા રકમ હોય એનાથી વધુ ઓછી રકમ ઉપાડી શકે છે. બેંકે નક્કી કરેલી ન્યૂનતમ રકમ, બેંકમાં 2000 જમા રાખવાના તો 2000 થી ઉપર જેટલી રકમ હોય તે ઉપાડી શકાય, અને ખાતામાં જમા રકમ કરતાં ઓછી રકમ ઉપાડી શકાય. ખાતામાં જે રકમ જમા હોય એનાથી ઓછી રકમ ઉપાડી શકાય. બેંક ખાતેદાર દૈનિક રકમની મર્યાદામાં રકમ ઉપાડી શકાય છે. એક સાથે વધારે અમુક જ રકમ ઉપાડી શકાય તેવી મર્યાદાઓ પણ હોય છે. બધી બેંકના જેટલી મર્યાદાઓ છે. સ્ટેટ બેંકમાં 20,000, બેંક ઓફ બરોડામાં 25,000, અન્ય આંતરરાષ્ટ્રીય બેંકોમાં એનાથી વધારે એક દિવસમાં મર્યાદિત સંખ્યામાં જ વ્યવહારો કરી શકાય. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે, જેમાં ગ્રાહકને સિક્રેટ પિન પણ આપવામાં આવે છે. બેંકો આવી સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડને ગ્રહણ કરી શકે એવા યંત્રો મૂકે છે. એટીએમમાં જવાનું, મશીન સામે ઉભા રહ્યો એટલે પહેલા કાર્ડ નાખો. કાર્ડ નાખો એટલે તમને ભાષા પસંદગી પૂછશે. ભાષાની પસંદગી કરશો એટલે તમને ખાતાના નામ પૂછશે. સેવિંગ્સ છે, કરંટ છે. સેવિંગ્સ કરંટ પછી તમને તમારો એકાઉન્ટ નંબર નાખવાનું કહેશે. કાર્ડ હોય તો એકાઉન્ટ નંબરની જરૂર નથી. પિનકોડ નાખવાનું કહેશે. પિનકોડ નાખો એટલે તમારું આખું ખાતું ઓપન થઈ જશે. પૈસા ઉપાડવા છે, ચેક રિક્વેસ્ટ કરવી છે, પિન ચેન્જ કરવો છે, સ્ટેટમેન્ટ જાણવું છે, બેલેન્સ જાણવું છે, આ બધી સેવાઓ પડશે. તમારે જે સેવાઓની જરૂર હોય તે સેવાને ક્લિક કરવાની. માનો કે પૈસા ઉપાડવા છે તો વિથડ્રોલ પર ક્લિક કરો એટલે પૈસા કેટલા ઉપાડવા છે તે પૂછશે. રકમ લખો એટલે તમને પિનકોડ નંબર પૂછશે. પિન નંબર નાખો એટલે તમારા પૈસા એટલા ખાતામાંથી બહાર આવી જશે. તો અહીંયા બેંકો આવી સુવિધા ધરાવતી શાખામાં આ કાર્ડને ગ્રહણ કરી શકે તેવા યંત્રો મૂકે છે. આ યંત્રો 24/7 રાતે 2 વાગે પણ ઉપયોગ કરી શકાય, રવિવારે પણ ઉપયોગ કરી શકાય, જાહેર રજાએ પણ ઉપયોગ કરી શકાય. વર્તમાન સમયમાં અન્ય બેંકમાં આવા યંત્રોમાંથી નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે.
પહેલાં એવું હતું કે બેંક ઓફ બરોડામાં ખાતું હોય તો માત્ર બેંક ઓફ બરોડાના એટીએમમાંથી જ પૈસા ઉપાડે, બીજી બેંકના એટીએમમાંથી નહીં. હવે બીજી કોઈ પણ બેંકના એટીએમમાંથી આપણે નાણાં ઉપાડી શકીએ. જો કે એના માટે અમુક મર્યાદામાં વ્યવહાર કરી શકાય છે, એનાથી વધારે વ્યવહાર કરો તો ચાર્જીસ લાગે છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. આને પ્લાસ્ટિક નાણાં તરીકે ઓળખાય છે. બંને કાર્ડ પ્લાસ્ટિક નાણાં તરીકે ઓળખાય છે. બંને ખરીદી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પણ ફરક એટલો છે કે આમાં ક્રેડિટ છે અને આમાં ડેબિટ છે. આ બધાને મળશે, આ બધાને મળે. ક્રેડિટ કાર્ડની અરજી બેંકમાં કરશો એટલે બેંક તમારી આર્થિક સદ્ધરતા અંગેની માહિતી કરીશ. હવે પહેલા બેઝિક જોઈએ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. ક્રેડિટ એટલે ઉધાર ખરીદી કરવા માટેનું કાર્ડ. આમાં રૂપિયા આપવા પડતા, તાત્કાલિક રૂપિયા આપવા પડતા નથી. આ ડેબિટ કાર્ડ છે જેમાં જમા ખરીદી થાય. આમાં પહેલા ખરીદી પછી ચૂકવણી એટલે ઉધાર ખરીદી, ને આમાં પહેલા ચૂકવણી અને પછી ખરીદી. વીસમી સદીના અંતથી બેંકનું આ કાર્ય મોટા પાયે શરૂ થયું છે. ખાતેદાર અન્ય કોઈ પણ બેંકની અરજી કરી શકે, કાર્ડની માંગણી કરી શકે. બેંક વ્યક્તિની શાખનો પદ્ધતિસરનો અભ્યાસ હાથ ધરે છે. અભ્યાસના આધારે વ્યક્તિ કેટલી રકમ સુધીની મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે. તે બેંકે નક્કી કરેલી શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ એને આપવામાં આવે છે. વ્યક્તિની આર્થિક સદ્ધરતા અંગેની માહિતી મેળવવામાં આવે. આવક કેટલી છે, નોકરી શું છે, બધું જ પૂછશે. અને જે પ્રમાણેની આવક અને નોકરી હશે એ પ્રમાણેની કિંમતનું એટલું ક્રેડિટ કાર્ડ આપશે. માનો કે 1 લાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ આવ્યું છે તો 1 લાખ સુધીની ખરીદી મહિનામાં ગમે ત્યારે તમે કરી શકો, પૈસા આપ્યા વગર. 1 મહિના પછી બેંક તમને એની સેવાનો હિસાબ મોકલી આપશે અને એ જે તમે ખરીદી કરી છે તેના નાણાંની ચૂકવણી 15 દિવસમાં કરવાની. એટલે ટોટલ 45 દિવસની ઉધાર ખરીદી કરવા માટેનું આ કાર્ડ છે. 45 દિવસમાં ખરીદીના નાણાં નહીં ચૂકો તેના પર વ્યાજ લાગે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતા કાર્ડ મારફતે ખાતેદારના ખાતામાં ઉધાર અને વેચનારના ખાતામાં જમા રકમ થાય છે. નિશ્ચિત સમયે બેંક હિસાબ મોકલી આપે છે. જે કાર્ડધારકને નિશ્ચિત સમયમાં બેંકની રકમ ભરપાઈ કરવાની હોય છે. ડેબિટ કાર્ડમાં પહેલા પૈસા જમા હોય અને પછી ખરીદી થાય. જ્યાં સુધી તમારી ક્રેડિટ તમારા ખાતામાં જમા છે એટલા રૂપિયા તમે વાપરી શકો. ક્રેડિટ કાર્ડ દ્વારા વ્યવહારની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી ડેબિટ કાર્ડ પોતાની ખરીદીની ચૂકવણી દ્વારા આ કાર્ડ કરે છે. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે. જેટલી રકમની ખરીદી કરવાની હોય તેટલી રકમ કાર્ડધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે અને કાર્ડધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય એટલી રકમ વાપરી શકે છે. અહીંથી તમારો ત્રીજો પાઠ પૂરો થયો. હવે આપણે મળીશું ચોથા પાઠમાં. ઓકે, બાય.